નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દૂધની રોડ પર ગાડી પલટી મારતા 4ના ઘટનાસ્થળ પર મોત, 1 ઘાયલ। सांसद श्री धवलभाई पटेल द्वारा प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब ने शुभेच्छा मुलाकात कराई। शहरना विकास माटे आश्रे 52.5 करोड़ना विकासना कार्योનું ખાતમુહૂર્ત કરાયું। સાયન્સ કોલેજ પાછળથી મળી આવેલ માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષીય યુવતીના હોવાનું સામે આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। દૂધની રોડ પર ગાડી પલટી મારતા 4ના ઘટનાસ્થળ પર મોત નીપજ્યું, 1 ઘાયલ થયું। દાદરાનગર હવેલીના ખાનવેલ દૂધની રોડ ઉપર ઉપલા મેઢા ગામે સુરતના 5 મિત્રો ગાડી નંબર GJ05JP6705 માં ખાનવેલ તરફ આવી રહ્યા હતા। તે સમયે ઘાટ ઉતરતી વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોટા પથ્થર સાથે ટકરાયા બાદ 3 થી 4 પલટી મારી ગઈ હતી, જેમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા અને 1 વ્યક્તિ ઘાયલ થયો હતો। આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાડીના પતરા કાપી અંદર સવાર દરેકને બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી ગયા હતા અને મૃતક અને ઘાયલ વ્યક્તિને ખાનવેલ સબજિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। મૃતકોમાં હસમુખ મગોકિયા, ઉંમર વર્ષ 45, સુજીત પુરુષોત્તમ કલાડિયા, ઉંમર વર્ષ 45, સંજય ચંદુ ગજ્જર, ઉંમર વર્ષ 38, હરેશ વહોડિયા, ઉંમર વર્ષ 34, રહેવાસી વેડ સુરત, સુનિલ કાલિદાસ નિકુડે, ઉંમર વર્ષ 24, રહેવાસી વેડ રોડ સુરત, જેઓનો ચમત્કારિક બચાવ થયો છે। સંસદ ભવન દિલ્હી ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની શુભેચ્છા મુલાકાત કરી હતી। સંસદ ભવન દિલ્હી ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની શુભેચ્છા મુલાકાત કરાઈ હતી। મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને વલસાડ ડાંગ મત વિસ્તારના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું। તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વલસાડ ડાંગના લોકો વચ્ચે રહી સતત કાર્યશીલ રહેવાની કાર્યશૈલીની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સ્વલિખિત મોદી વિથ ટ્રાઇબલ પુસ્તક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો શહેરના વિકાસ માટે આશરે 52.5 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું। સાયન્સ કોલેજ પાછળથી મળી આવેલ માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષીય યુવતીના હોવાનું સામે આવ્યું। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના નાના ઉર્જા પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 21.35 કરોડના ખર્ચે નવી બનનાર મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં 27.80 કરોડની ભૂગર્ભ ગટર યોજના, ₹5.5 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, ₹76.90 લાખના પેવર બ્લોક બેસાડવાની કામગીરી, 1.66 કરોડની વરસાદી બોક્સ ગટર, ₹1.70 કરોડના વરસાદી પાઇપ ગટર, ₹40.78 લાખના ખર્ચે રોડ રિફ્રેશિંગ,
રૂપિયા 3.33 કરોડના ખર્ચે અબ્રામા વોટર વર્કસ ખાતે 20+20 લાખ લીટર અંદાજ ગ્રાઉન્ડ સમ્પ અને 8.49 લાખના ખર્ચે પોકેટ ગ્રાઉન્ડમાં પેવર બ્લોક અને ટોયલેટ બ્લોકની રૂપિયા 45.2 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રોનું પ્રાથમિક ધોરણે અપગ્રેડેશન, રૂપિયા 83.60 લાખના ખર્ચે એનિમલ ઇન્સિનેટર વિથ સિવિલ વર્ક કામગીરી, રૂપિયા 80.92 લાખના ડામર રોડ, રૂપિયા 13.91 લાખની ડ્રેનેજ લાઇન અને રૂપિયા 29.88 લાખના અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવે, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશભાઈ પાંડે, વલસાડ શહેર ભાજપ પ્રમુખ અંદરભાઈ દેસાઈ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ કિશોરભાઈ પટેલ, વલસાડ શહેર મહામંત્રી ધર્મીનભાઈ શાહ, વલસાડ નગરપાલિકાના પૂર્વ સભ્ય, શહેર સંગઠનના હોદ્દેદારો, વહીવટદાર અને પ્રાંત અધિકારી વિમલ પટેલ, વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, સિટી એન્જિનિયર હિતેશ પટેલ, સંગઠન કાર્યકર્તાઓ, શાકભાજી માર્કેટ એસોસિએશનના સભ્યો, દુકાનદારો, વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એ પુલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જેમના દ્વારા અને જેમની મહેનત અને જેમના પ્રયત્નથી આજે પુલનું કામ મંજૂર થયું છે એવા ગુજરાત સરકારના આદરણીય વલસાડ જિલ્લાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સૌથી જૂની અને ભવ્યતમ નગરપાલિકામાં વલસાડનો સમાવેશ થાય છે. ત્યારે વલસાડના વિવિધ વિકાસના કામો જે છેલ્લા 10 વર્ષમાં થયા છે તેમાં વધારો કરીને આ વખતે વેજીટેબલ માર્કેટથી લઈને ખાસ કરીને જેને પર્યાવરણ માટે સૌથી મહત્વનું કહી શકાય એવા એસટીબી અને એના લગતા ડ્રેનેજનો જે કામો થયા છે અને જે રીતે સ્માર્ટ સિટી તરીકે વલસાડનો સમાવેશ કરીને આપણે વલસાડના પીવાના પાણી, ડ્રેનેજનો પ્રશ્ન અને સાથે સાથે જે વિકાસના કામો કરવાના છે એનું આપણે સંપૂર્ણ શ્રેય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપીએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને આપીએ અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ અને સોનલબેને છેલ્લા 10 વર્ષમાં કામ કર્યા છે એમને પણ હું ખાસ અભિનંદન આપું છું. અને આપણે સૌ સાથે મળી એ રીતે શાકભાજી માર્કેટનો પ્રશ્ન ઘણા વખતથી ગૂંચવાયો હતો પરંતુ હવે એ પ્રશ્ન એકદમ સીધી રીતે ઉકલી જવાનો છે અને એનું કામ સંપૂર્ણ રીતે જલ્દી પૂરું થાય એ માટે સૌ મર્ચન્ટ એસોસિએશન અને સાથે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું અને સૌ મીડિયા કર્મીઓ પણ આ બાબતમાં હંમેશા જાગૃત રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે આપણે સૌ સાથે રહીને પોઝિટિવલી આ કામને આગળ વધારીએ. વલસાડ જિલ્લામાં કેટલા જે વિકાસના કામોનું લોકાર્પણ થયું અને ખાતમુહૂર્ત? 120 કરોડના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને સાથે સાથે એક નવા જે રીતે આપણે લીલાપોરને જોડતો, વલસાડથી લીલાપોરને જોડતો એક નવો બ્રિજ 80 કરોડમાં મંજૂર થયો છે એની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને એનો ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સર, વલસાડમાં ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે. અત્યારે જે નગરપાલિકા છે તે મહાનગરપાલિકા ક્યારે થશે? એ મહાનગરપાલિકા બનાવવાનો જે ક્રાઇટેરિયા છે એની જે વસ્તી હોય છે એ પ્રમાણે થાય છે અને વલસાડ પણ ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એમ કહી શકાય, કેમ કે વસ્તીના ધારાધોરણ પ્રમાણે જે ગામો સમાવવાના છે એ ગામો સમાવશે તો ચોક્કસ. સર, અબ્રામાની જો વાત કરીએ, જે ઓવરબ્રિજનો પ્રશ્ન છે, શું લાગે છે કેટલી સમયમાં એનો ઉકેલ આવશે? એમની આજે ચર્ચા કરી છે, રજૂઆત કરી છે અને એને ચોક્કસ રીતે સૌથી વધુ જો જરૂરિયાત વલસાડમાં હવે હોય તો આની જ છે અને એ પ્રશ્ન અમે ચોક્કસ. રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામના ધોળીપાડામાં 2 દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામના ધોળીપાડામાં 2 દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતિ અને ધર્મની રાજનીતિ છોડી વિકાસની રાજનીતિની શરૂઆત કરી લોકોને જોડ્યા છે. પ્રથમ દિવસે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના લોક નૃત્ય નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ ક્ષેત્રના આદિવાસી પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું છે. સરકારની વિવિધ યોજના તેમજ આદિવાસી સમાજની ખાદ્ય સામગ્રી અને ઔષધિઓના 32 સ્ટોલ ત્યાં ગોઠવવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિના 150 વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની 2 દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોળીપાડા ખાતે સાંસ્કૃતિક હોલમાં રાજ્યના નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ ઉજવણીમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે સૌ તૈયાર થઈ રહ્યા છે ત્યારે આપણે બીજા સેશન તરફ જઈ મંજૂરી પત્ર એનાયત કરવામાં આવશે. આપ સૌને જોરદાર તાળીઓ થકી ભાગીદાર થવા વિનંતી કરીએ છીએ. માનવંતા મહેમાનોના વરદ હસ્તે એમને હળપતિ આવાસ યોજના હેઠળ મંજૂરી પત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રી અને મહેમાનોના વરદ હસ્તે એમને અહીંથી મંજૂરી પત્ર એનાયત કરવામાં આવી રહ્યું છે. આપણે સૌ જોર મંજૂરી પત્ર અહીંથી એનાયત કરવામાં આવી રહ્યું છે. આગળ માનવંતા મહેમાનોના વરદ હસ્તે એમને અધિકાર પત્ર એનાયત થઈ ક્રમ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, આપણા વિસ્તારના બાળકો ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગયા છે. આપણા માટે ગર્વની લાગણીનો આપણે અનુભવ કરી રહ્યા છે. આપણા માનવંતા મહેમાનોનું આપણે હર્ષભેર સ્વાગત કરીએ. આદિજાતિ મોરચાના પ્રમુખશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું હર્ષભેર સ્વાગત કરશું. મિત્રો, જોરદાર તાળી પડતી રહેવી જોઈએ આપણી વચ્ચે. આપણે સૌ બધા આદિવાસી છીએ. આપણે બધા પ્રકૃતિ પૂજક છીએ. આપણે ડુંગરને પૂજનારાઓ છીએ. આપણે નદીને પૂજનારાઓ છીએ. આપણે તુલસીને પૂજનારાઓ છીએ. આપણે વડ સાવિત્રીના દિવસે વડને પૂજનારા છીએ. આપણે વાઘને પણ વાઘ દેવતાને પણ પૂજીએ છીએ. એટલે જ આપણે પ્રકૃતિ પૂજક તરીકે નદીની પણ પૂજા કરીએ છીએ. અને આપણે સૌ બધા આદિવાસી સમાજમાંથી અહીં એકઠા થયા છે. આદિવાસીઓ માટે આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અહીંયા ભીષ્મ પિતામહ કનુભાઈ દેસાઈ એમણે સૌથી મોટામાં મોટું જો બજેટ આપ્યું હોય તો 3474 કરોડનું પેકેજ આપણા વનબંધુથી લઈને આદિવાસીઓને માટે આપ્યું છે. પાયલોટ બનવા માટે આપણા દીકરી કે દીકરો બનતા હોય તેને 25 લાખની સહાય આ ગુજરાતની સરકાર સહાય કરે છે. ડોક્ટર બનવા માટે 15 લાખ રૂપિયાની સહાય આપે છે. એન્જિનિયર બનવા માટે 15 લાખની સહાય આપે છે. વિદેશ અભ્યાસ માટે પણ સહાય આપે છે. સન્માનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં आजादी का अमृत महोत्सव જે મનાયો 75 વર્ષ આઝાદીના અને એમાં એમને જોયું કે આ દેશને આઝાદી અપાવવા માટે જે દેશના સ્વાતંત્ર્ય વીરોએ, ધર્મ યોદ્ધાઓએ, ક્રાંતિવીરોએ જે કામગીરી કરી એની યાદી બનાવી અને એમાં આખા દેશ લેવલે જો પહેલું કોઈનું નામ આવ્યું ને દેશને આઝાદી અપાવવા માટે જે દેશ અંગ્રેજો સામે લડાયો તો બિરસા મુંડા ભગવાન હતા. તાળી પાડો એના માટે બિરસા મુંડા ભગવાન. સૌપ્રથમ નામ આઝાદી કા અમૃતમાં એમનું નામ આવ્યું મિત્રો. એમની અને એ દિવસથી બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે પૂરા દેશમાં જનજાતિ ગૌરવ દિવસ મનાવવાનો પૂરા દેશમાં મિત્રો આટલા વર્ષો પછી નક્કી થયું. આદિવાસી સમાજને, આદિવાસી અસ્મિતા, આદિવાસી સમાજને માન સન્માન આપવાનું કામ, એના સ્વાભિમાનને ઉજાગર કરવાનું કામ આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી અને ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ યોજના અમલમાં મૂકી ને આ જનજાતિ ગૌરવ યોજના જે અમલ મૂકી એનું શરૂઆત મિત્રો એમને જમ્મુથી બિહારથી તે દિવસે 15મી નવેમ્બરે કરી અને આપણે પણ ગુજરાતમાં 80 જગ્યાએ 11 જિલ્લાઓમાં કાર્યક્રમ કર્યો હતો. ડાંગથીનું પ્રસ્થાન કરાવડાયું. આમ તો 1875માં જન્મ અને 1900 મૃત્યુ થયું કે 25 વર્ષની નાની ઉંમરમાં મિત્રો એક મહાન યોદ્ધા, કર્મવીર
ધર્મનું રક્ષણ કરનારા ધર્મવીર એવા આપણા એક મહાન ધર્મ યોદ્ધા, સમાજ સેવક અને સ્વાતંત્ર્ય સેનાની મિત્રો આ થઈ ગયા, એમને કોઈ યાદ નહોતા કર્યા. પણ સન્માનની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાચો ઇતિહાસ આદિવાસી સમાજ સુધી પહોંચે, યુવાનો સુધી પહોંચે, આવનારી પેઢી સુધી પહોંચે, એના માધ્યમથી, આ રથયાત્રાના માધ્યમથી, આ ધરતી આંબા ઉત્કર્ષ યોજનાના માધ્યમથી લોકો સુધી જાય, એનો મિત્રો એક પ્રયાસ કર્યો છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાની સાથે આદિવાસી વિસ્તારના આદિજાતિ લોકોનો સંપૂર્ણ રીતે વિકાસ થાય એ માટે આદિવાસી ઉત્કર્ષ યોજનાનું જે આયોજન કર્યું છે, 2001માં જ્યારે ગુજરાતનું સુકાન નરેન્દ્રભાઈએ સંભાળ્યું ત્યારે એમણે જાતિવાદ, ભાષાવાદ કે કોઈ પણ વાત છોડીને, ધર્મ છોડીને એમણે ફક્ત ને ફક્ત એક વિકાસની રાજનીતિ અપનાવી અને વિકાસની સાથે જ લોકોને જોડ્યા. એટલે આપણે ચોક્કસ કહીએ કે આપણો ગુજરાતનો સંપૂર્ણ આદિવાસી સમાજ નરેન્દ્રભાઈની નીતિ સાથે સંકળાયેલો છે. એટલે આપ સૌને હું ખાસ અભિનંદન આપું છું કે તમે આ વિકાસની રાજનીતિને સમજીને જે રીતે મોદી સાહેબે આદિવાસી વિસ્તારના વિકાસ માટે વનબંધુ યોજના 1 અને 2 રજૂ કરી, સાથે સાથે સાગર ખેડૂતો માટે પણ સાગર ખેડૂ યોજના રજૂ કરી. આવી અનેકવિધ યોજનાઓનો લાભ આપણે જે જાણે છે અને મળે છે, પરંતુ મારી એક વિનંતી છે કે આપણે જે લાભ લઈએ છીએ એ આપણા બીજા આદિવાસી ભાઈઓને પણ અપાવવા માટે જો આપણે નિશ્ચય કરીએ તો 100% જે રીતે આ બજેટની વાત કરવામાં આવી, એ બજેટ હજી પણ ઓછું વપરાય છે, કારણ કે હજી પૂરતા લોકોને આ યોજનાનો લાભ હજી સુધી પહોંચતો નથી. એટલા માટે કે એની જાણકારી પણ આપવી જોઈએ, અને એ જાણકારી આપવા માટે જ આવા જે પ્રસંગો યોજવામાં આવે છે, એટલે કે દરેકને ખબર પડે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સાયન્સ કોલેજ પાછળથી મળી આવેલ માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષીય યુવતીના હોવાનું સામે આવ્યું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડની સાયન્સ કોલેજ પાછળથી માનવ કંકાલ મળવાનો મામલો. મળી આવેલ માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષીય યુવતીના હોવાનું બહાર આવ્યું.
વલસાડની સાયન્સ કોલેજ પાછળથી માનવ કંકાલ મળવાનો મામલો મળી આવેલ માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષીય યુવતીના હોવાનું બહાર આવ્યું છે. 23 તારીખના રોજ સાયન્સ કોલેજ પાછળથી મળ્યું હતું માનવ કંકાલનું સુરતમાં ફોરેન્સિક ટીએમ કરવામાં આવ્યું હતું. 3 મહિના પહેલા આ યુવતીનું મોત થયું હોવાનું અનુમાન. મૃતકની ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી. પોલીસે યુવતીની ઓળખ કરવા માટે 3 મહિનામાં ગુમ થયેલી યુવતીઓની માહિતી મેળવવા તપાસ હાથ ધરી છે. જો કોઈ યુવતી ગુમ થઈ હોય એવી યુવતીની માહિતી આપવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે. વલસાડના પાડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરની ઘટના. હાઈવેના 2 પુલ વચ્ચે કન્ટેનર લટક્યું. મોટું કન્ટેનર ઘડિયાળના લોલકની જેમ પુલ વચ્ચે લટક્યું હતું. વલસાડના પાડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરની ઘટના. હાઈવેના 2 પુલ વચ્ચે કન્ટેનર લટક્યું. મોટું કન્ટેનર ઘડિયાળના લોલકની જેમ પુલ વચ્ચે લટક્યું હતું. આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. જોકે કન્ટેનરનો ક્લીનર પુલ પરથી 50 ફૂટ નીચે પટકાતા મોત નીપજ્યું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર હાઈવેના ડિવાઈડર કૂદી 2 પુલ વચ્ચે ફંગોળાયું હતું. સિલવાસા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય ACL સિઝન ફર્સ્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સેરવી ક્ષત્રિય સમાજ સિલવાસાના સહયોગથી સેરવી યુથ ક્લબના નેજા હેઠળ IG ક્રિકેટ લીગની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. સિલવાસા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય ACL સિઝન 1નું ભવ્ય ઉદ્ઘાટન થયું છે. સેરવી ક્ષત્રિય સમાજ સિલવાસાના સહયોગથી સેરવી યુથ ક્લબના નેજા હેઠળ IG ક્રિકેટ લીગની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ દ્વારા સમાજના દરેક વર્ગના લોકો એકસાથે આવી શકે છે અને એકબીજાને જાણી શકે છે. સાથે જ સમાજની પરંપરાઓને કેવી રીતે આગળ લઈ શકાય છે. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો છે, જેમાં વાપી, નવસારી, અનવેલ, ભિલાઈ અને ખાનવેલ સિલવાસાના લોકો સામેલ છે. આ ટુર્નામેન્ટની શરૂઆત સમાજના અગ્રણી લોકોનું સન્માન કરીને કરવામાં આવી હતી અને આ ટુર્નામેન્ટની સુંદરતામાં વધારો કરવા માટે સમાજની મહિલાઓએ પણ તેમના ઉત્સાહભેર ભાગ લીધો હતો. और स्कोर जा पहुंचा है 31 रन. अगली गेंद अशोक के लिए ड्रॉप हो चुका है. बालाराम जी सोलंकी भिलाड़ से पधारे हुए हैं, उनका स्वागत करें. अगर मैच जीतना है तो कैच पकड़ना पड़ेगा. बाबूलाल जी वर्पा भिलाड़ से पधारे हुए हैं, उनका स्वागत करें. तेजपाल जी बढ़िया. यहाँ 36 रन. वापी के हिसाब से जिस हिसाब से बल्लेबाजी ओवर की समाप्ति. कोई भी चालू करने जा रहे हैं. मैं हमारे बहुत ही बढ़िया जी से रिक्वेस्ट करता हूँ कि वो स्टेज पर पधार कर वापी से आए हुए नैना राम जी परियार का स्वागत करें. ठीक है. इसमें कितने टीम ने हिस्सा लिया और क्या थीम से ये टूर्नामेंट करने का आयोजन किया? हमने समाज को एकजुट करना और युवाओं को मिलाने के लिए ये टूर्नामेंट रखा है, ताकि हम युवा एक दूसरे को पहचाने और साथ में और कुछ बड़ा कर सके. इसके लिए हमने ये टूर्नामेंट रखा है. और इस टूर्नामेंट में टोटल 6 टीमें भाग ली हुई है. नवसारी टीम है, फिर अनावल टीम है, साथ ही वापी है, भिलाड़ है, सिलवासा है, खानवेल है. ये टोटल 6 टीमें इस टूर्नामेंट में भाग ली है. कितना दिन का टूर्नामेंट है और क्या? ये 2 दिन का टूर्नामेंट है और इसमें हमने विनर प्राइज रखी है 15,000 और रनर अप प्राइज भी रखी है 10,000.
मैं कहना चाहता हूँ कि हमारे जो बड़े बुजुर्ग है, समाज के जो बड़े हैं, उन्होंने काफ़ी अच्छा हमें सहयोग दिया, साथ ही साथ हमें मार्गदर्शन भी दिया है कि आप जितना अच्छा कर सकते हो उतना अच्छा ये टूर्नामेंट करिए, हम सब आपके साथ हैं। हमने इस टूर्नामेंट की थीम हमारे आराध्य देवी आई माता के ऊपर ही रखी हुई है। ACL कमेटी के द्वारा आयोजित ये आईजी क्रिकेट लीग जो पहला आयोजन है और ACL कमेटी ने बहुत ही शानदार आयोजन किया है और ये आयोजन के लिए जितने भी सिरवी समाज के जो भामाशाह है उन्होंने पूरा सहयोग किया है और ये बार आयोजन जो हुआ है आने वाले समय में इससे भी और बढ़िया तरीक़ा से ACL कमेटी इससे अच्छा आयोजन करने का पूरा प्रयास करेगी। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દૂધની રોડ પર ગાડી પલટી મારતા 4ના ઘટનાસ્થળ પર મોત, 1 ઘાયલ। सांसद श्री धवलभाई पटेल द्वारा प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब ने शुभेच्छा मुलाकात कराई। शहरना विकास माटे आश्रे 52.5 करोड़ना विकासना कार्योનું ખાતમુહૂર્ત કરાયું। સાયન્સ કોલેજ પાછળથી મળી આવેલ માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષીય યુવતીના હોવાનું સામે આવ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।